તો હેલો દોસ્તો, બધાનું સ્વાગત છે એકવાર ફરી આપણા ચેનલમાં। તો દોસ્તો, આજે આપણે બનાવશું ઢેબરા ગોળના બનેલા। તો વિડીયોમાં બના રહેજો। તો ભાઈ, ઢેબરાની અંદર આપણે એલચી નાખવાની છે। તો સૌથી પહેલાં તેને ખાંડી લેજો અને એમાં લઈ એના બીજને અલગ કરીને પણ ખાંડી નાખશું। તો સૌથી પહેલાં એલચીને ખાંડી નાખીએ સારી રીતે। તો દોસ્તો, અહીંયા આપણી એલચી ખંડાઈ ગઈ છે। તો તેમાંથી જે ફોતરા હતા વધારાના તે કાઢી નાખીએ બહાર અને પછી થોડુંક ફરીવાર ખાંડી નાખીએ તાકે સરખાયેલી ઢેબરાના લોટ સાથે મિક્સ થઈ જાય। તો ભાઈ, અહીંયા આપણી એલચી ખંડાઈ ગઈ છે એકદમ સારી રીતે। તો ચાલો હવે પાણી લઈ લીધું છે અહીંયા અને તેની અંદર ગોળ નાખી દીધો છે। ગોળવાળું પાણી કરવાનું છે ઢેબરા માટે। તો ગોળને આપણે દોસ્તો પાણી સાથે મિક્સ કરી લઈએ અને ગોળનું પાણી બનાવી નાખીએ। અને અહીંયા દોસ્તો આપણે લીધો છે ઘઉંનો લોટ, સારી રીતે સાળી નાખીએ। તો હવે જે આપણે ગોળવાળું પાણી છે તે સાળેલા ઘઉંના લોટની અંદર થોડું થોડું કરીને નાખતા જઈશું અને આપસમાં મિક્સ કરતા રહીશું। અને હવે અહીંયા દોસ્તો આપણે ખાંડેલી એલચી પણ નાખી દઈએ। અને લોટ સાથે જે આપણે ગોળનું પાણી છે તેને સારી રીતે મિક્સ કરતા રહીએ। અને અહીંયા મિક્સરની અંદર આપણે દોસ્તો થોડુંક તેલ પણ નાખવાનું રહેશે। અને દોસ્તો, અહીંયા આપણું સારી રીતે લોટનું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે તેની લોટની નાની નાની ગોળીઓ તૈયાર કરી લઈશું, જેના આપણે ઢેબરા વણવાના છે। Kita ni guna kan? Guna apa? Beda apa? Bola mata ni. Apa kau?
તો ભાઈ અહીંયા થોડોક લોટ રહ્યો છે મિક્સર આપણું બનાવેલું, તો એના ગોળિયા હું બનાવી નાખું અને મારા મમ્મી હવે ઢેબરા વણવા મળ્યા છે. તો ઠેઠ સુધી જોજો વિડીયો, અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડું થોડું દોસ્તો આપણા જે લોટનું મિક્સર છે તેમાં તેલ નાખતા જશું અને ઢેબરા વણતા જશું. તો દોસ્તો અહીંયા આપણે વણેલા ઢેબરાનો ઢગલો થઈ ગયો છે. તો થોડાક થઈ જાય એટલે આપણે તળવા માટે જતા રહીએ. તો દોસ્તો અહીંયા આપણો ચૂલો પકટાવી દીધો છે અને તેની અંદર સાણા અને બંતણ નાખી દઈએ થોડા જાડા, એટલે ચૂલો ઓલાય નહીં. તો દોસ્તો આપણી તવી અહીંયા ગરમ થઈ ગઈ છે, તો તેલ નાખી દઈએ સૌથી પહેલાં આની અંદર. અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ઢેબરા લઈ આવીએ ત્યાંથી. તો દોસ્તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે સારી રીતે ધવાડા કાઢતું. તો હવે તેની અંદર આપણે વણેલા ઢેબરા નાખવાનું શરૂ કરી નાખીએ. સાંટા ન ઉડે દોસ્તો તેલના, તે રીતે નાખવું, નકર હાથમાં દાશકો પણ લાગી શકે છે. તો એક પછી એક આપસમાં ચોંટે નહીં તે રીતે આપણે તળવા માટે ઢેબરા નાખી દઈએ અને ધીમે ધીમે તેને ફેરવતા રહીશું આપણે.
તો દોસ્તો અહીંયા આપસમાં આપણે સારી રીતે હલાવી નાખીએ તેને, કે એકબીજાને છોંટી ના ગયા હોય તો અલગ કરી નાખીએ, જો છોટી ગયા હોય તો. અને ખાસ મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે એક બાજુ જો ઢેબરા ચડીને શું કહેવાય આપણે થોડા લાલ લાલ જેવા થઈ જશે તો એને બીજી બાજુ પલટી મરાવી દેજો, એટલે બે બાજુથી સરખી રીતે ચડી જાય. તો દોસ્તો અહીંયા આપણા ઢેબરા સારી રીતે પાકી ગયા છે, તો એને આપણે લઈ લઈએ તેલ નીતારીને સારી રીતે. તો દોસ્તો આપણો પહેલો ઘાણ તો સારી રીતે બની ગયો છે, તો હવે બીજો નાખી દઈએ. તેવી જ રીતે આપણે બાકીના ઢેબરા પણ સારી રીતે તેલમાં તળી નાખીશું. તો દોસ્તો અહીંયા આપણા ઢેબરાનો છેલ્લો ઘાણ પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેલની લોઢીને નીચે ઉતારી લેશું. તો દોસ્તો અહીંયા આપણા ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે, જે સ્વાદમાં એકદમ જોરદાર ટેસ્ટ આવે છે. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને આપણા ચેનલ વિલેજ કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.